સાંતલપુર તાલુકાના બામરોલી ખાતે રાજરાજેશ્વરી હિંગળાજ માતાજી તેમજ કુલરક્ષક શ્રી ક્ષેત્રપાળ દાદાનું મંદિર આવેલ છે। આજરોજ પવિત્ર જેઠ સુદ પૂનમના દિવસે સાંતલપુર તાલુકા બામરોલી ખાતે જીવરાણી દક્ષિણની પરિવારના કુળદેવી રાજરાજેશ્વરી શ્રી હિંગળાજ માતાજી તેમજ કુલરક્ષક શ્રી ક્ષેત્રપાળ દાદાના મંદિર ખાતે મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ દર્શનનો લાભ લે છે, ભોજન પ્રસાદનો લાભ લે છે। આ પ્રસંગે માતાજીના દર્શન કરવા માટે દૂર દૂરથી લોકો ઉપસ્થિત રહી માતાજીના દર્શન કરી ભોજન પ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી અને કુળદેવી હિંગળાજ માતાજીના આશીર્વાદ લીધા અને મોટી સંખ્યામાં ભાવિક ભક્તો પણ પધાર્યા હતા। માતાજીના નિજ મંદિરે માનવ મહેરામણ ઉમટ્યો હતો અને ભોજન પ્રસાદ લાભાર્થી જીવરાણી નરભે રામભાઈ કાળીદાસભાઈ પરિવાર દઈ ગામડા હાલ વારાહી આવતી પૂનમે ભોજન પ્રસાદના લાભાર્થી જીવરાણી જેઠાલાલ કાળીદાસ દઈ ગામડા દર પૂનમે ભોજન પ્રસાદના લાભ અલગ અલગ લાભાર્થીઓ હતા। હિંગળાજ માતાજીના મંદિરે પૂનમ શા માટે ભરવામાં આવે છે? આખી પૃથ્વી પર જ્યાં જ્યાં પણ ધાર્મિક તીર્થ સ્થળો ત્યાં ખૂબ જ સકારાત્મક ઉર્જા હોય છે। આ સકારાત્મક ઉર્જા પૂનમના દિવસે બમણી થાય છે, કારણ કે દર પૂનમે ચંદ્ર પૂર્ણ કળાએ હોય છે। આ ચંદ્રની બરોબર સામે પૂનમે ગૌચરમાં સૂર્ય પણ આવે છે। સૂર્ય અને ચંદ્ર બંને ગ્રહો પૃથ્વી પરના અનેક ધાર્મિક સ્થળોએ પોતાનું તેજ પાથરે માટે જો તમારું મન ચંદ્ર અને આત્મા સૂર્યને શુદ્ધ કરવા હોય તો તમારા કુળદેવી અથવા ઈષ્ટદેવના મંદિરે તમારે ચોક્કસથી પૂનમ ભરવા જવું જોઈએ। આવું હિન્દુ ધર્મમાં માનવામાં આવે છે। આજે પવિત્ર જેઠ સુદ પૂનમના દિવસે કુળદેવી શ્રી હિંગળાજ માતાજીના દર્શનનો લાભ લેવા મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા હતા। બ્યુરો રિપોર્ટ હિતેશ ઠક્કર।